ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું ગુજરાત ઈ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં બધા સર્વે વિદ્યાર્થીઓનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. હવે આ લેક્ચરમાં આપણે શરૂઆત કરતા પહેલા જેટલા લેક્ચર્સ હતા એનું થોડુંક રિવિઝન કરી દઈએ. ઓકે, પ્રકરણ 13 ન્યુક્લિયસ ચાલુ છે અને તેની અંદર આપણે સૌથી પહેલા ન્યુક્લિયસ શું છે, ક્યાં હોય છે, પછી આપણે જોયું કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી, r બરાબર r0 a⁻1/3 એનું સૂત્ર છે બરાબર. એના પછી આપણે ઘણા બધા પોઈન્ટ જોયા, જેમ કે ન્યુક્લિયરનું બંધારણ જોયું બરાબર, ન્યુક્લિયર દ્વિબંધન ઉર્જા જોઈ, પછી ઉદાહરણના કેટલાક દાખલાઓ, પછી આપણે રેડિયો એક્ટિવિટી જોઈ, રેડિયો એક્ટિવિટીમાં આવતા ક્ષય અને વિભંજનનો દર એ બધું આપણે જોઈ ચૂક્યા. હવે એના સૂત્રો પરથી આપણે ઉદાહરણની આજે શરૂઆત કરવાની છે. તો કેટલાક ઉદાહરણ હું ચલાવીશ આજે, અને સાથે રેડિયો એક્ટિવિટીની આગળ આવતા જે પોઈન્ટ્સ છે, જેમ કે આલ્ફા કિરણો, બીટા કિરણો, ગેમા કિરણો વગેરેનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાના છે. ઓકે, તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હું કહું સૌથી પહેલા કે મારું નામ શેખ મોહમ્મદ અલમાસ છે અને હું મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલમાંથી આવું છું, જે ધોળકા તાલુકામાં અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાતમાં આવેલી છે. હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 13.4 ની શરૂઆત કરીએ, કે જેની રકમ હું અહીંયા વાંચું છું. એમાં સૌથી પહેલા આલ્ફા ક્ષય બરાબર, આલ્ફા ક્ષય જે પામે છે, જેમ કે 2Ag4 એ આલ્ફા ક્ષય હોય. ઓકે, તો આલ્ફા ક્ષય પામતા, આલ્ફા ક્ષય પામતા, ક્ષય એટલે વિકિરણ ઉદ્ભવતા હોય, તો આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ એટલે કે એના Z માટે 92 યુરેનિયમ 238. ઓકે, 92 યુરેનિયમ 238 યુરેનિયમનું આ ન્યુક્લિયસ છે. આ 92 યુરેનિયમ 238 નું અર્ધ આયુ છે, અર્ધ આયુ. ઓકે, અર્ધ આયુ 4.5 ગુણ્યા 10⁹ વર્ષ આપણને આપેલું છે. 4.5 ગુણ્યા 10⁹ વર્ષ આપણને આપેલું છે. 10⁹ વર્ષ આપણને આપેલું છે. તો હવે એમાં શોધવાનું શું છે, તો આગળ લખ્યું છે કે 92 ના 92 યુરેનિયમ 238 ના જે ન્યુક્લિયસ છે એના દળ આપેલું છે 92 238 એ છે 1 ગ્રામ. એટલા? આ 92 યુરેનિયમ 238 નો આખો નમૂનો છે, એનું દળ 1 ગ્રામ આપેલું છે. આ 1 ગ્રામ નમૂનાની આપણે એક્ટિવિટી કેટલી હશે એ શોધવાની છે. એક્ટિવિટી આપણે જે વિકિરણ સર્જાય છે ને એનો દર આપણે શોધવાનું છે, એટલે કે આપણે આર શોધવા જઈ રહ્યા છે. તો જે એક્ટિવિટી શોધવાની છે એના માટે આપણે સૌથી પહેલા શેની જરૂર પડશે, તો હું પહેલા એનું કુલ દળ લખીશ, પછી એનો પરમાણુ ભાર, અને પછી આપણે અહીંયા જેટલા પણ પોઈન્ટ છે પહેલા લખતા જઈશું અને એને આગળ તમારે મારી સાથે નોટ ડાઉન કરવાના રહેશે. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલા ન્યુક્લિયસના નમૂના માટે આન્સરમાં લખવાની શરૂઆત કરીએ. અહીંયા તમને યુરેનિયમનું દળ આપેલું છે. કેટલું છે, તો અહીં હું લખું, અહીં 92 યુરેનિયમ 238, 92 યુરેનિયમ 238. આ 238 તમે આગળ પણ લખી શકો છો, થોડું પાછળ લખું છું, આ બંને રીતે આપણે લખી શકાય છે. 92 યુરેનિયમ 238 ના નમૂના માટે આપણને દળ કેટલું આપેલું છે, તો m બરાબર 1 ગ્રામ આપેલું છે. 1 ગ્રામ આપેલું. ઓકે, પછી એનું પરમાણુ ભાર કેટલું, તો એનું પરમાણુ ભાર પર લખી દઈએ. પરમાણુ ભાર કેટલું, તો અહીંયા જે a નું મૂલ્ય છે ને 238 એ પરમાણુ ભાર થઈ જશે, એટલે આપણે એને m0 દ્વારા દર્શાવીશું. m0 બરાબર 238 ગ્રામ આ યુરેનિયમના ન્યુક્લિયસનું પરમાણુ ભાર છે 238 ગ્રામ. ઓકે,
હવે એની સાથે આપણે આગળ વધીએ તો 1 ગ્રામ યુરેનિયમના ન્યુક્લિયસની સંખ્યાની જરૂર પડશે. 1 ગ્રામ યુરેનિયમના નમૂનામાં યુરેનિયમ 92 યુરેનિયમ 238 ના નમૂનામાં કેટલા ન્યુક્લિયસ હશે? રહેલા ન્યુક્લિયસની સંખ્યા આપણે શોધીએ. તે સંખ્યા કેટલી? તો એ શોધવા માટે હું અહીંયા લખું છું આટલી જગ્યા. તમે આ પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેજો મારી સાથે, બરાબર? કારણ કે આ સ્ક્રીનમાં આપણે બીજું પણ લખવાનું રહેશે. હવે આ ન્યુક્લિયસની સંખ્યા માટે હું તમને એક સૂત્ર યાદ અપાવું. સૂત્ર આપણે ભણતા હતા ધોરણ 11 સાયન્સ. એની અંદર આપણે જ્યારે વાયુ વિશેની વાત કરી હતી, બરાબર? તો એ વાયુના મોલ દ્રવ્યની વાત કરી હતી. મ્યુ બરાબર n/Na બરાબર m/m0 એક સૂત્ર આવ્યું હતું, એ અહીંયા તમને યાદ અપાવું છું કે મ્યુ બરાબર મોલ જથ્થો, એના બરાબર n/Na, એના બરાબર m/m0. આ m0 શું છે? આપેલ ન્યુક્લિયસનું અણુભાર. m એટલે આપેલ ન્યુક્લિયસનો કુલ દળ, જે નમૂનો હોય એનો દળ. n એટલે એ ન્યુક્લિયસની કુલ સંખ્યા અને Na એટલે એવોગેડ્રો અંક, બરાબર? તો આ સૂત્ર પરથી આપણે લખીએ તો મારે n ને કરતા બનાવવાનું છે. n ને કરતા બનાવી લો. m/m0 ની સાથે Na જશે એટલે ચોકડી ગુણાકાર થશે, Na ત્યાં જશે. ઓકે, તો અહીંયા n ને આપણે કરતા બનાવીએ, એને સામે જશે તો Na into m/m0, બરાબર છે? હવે આપણે જાણીએ છીએ કે એવોગેડ્રો આંકનું મૂલ્ય કેટલું હોય છે ખબર છે ને? અહીંયા ચાર્ટ બોક્સમાં હું તમને જોઈ રહ્યો છું, ઘણા બધા લોકો આવી ગયા છે. વેરી ગુડ. અને એનું મૂલ્ય 6.022 into 10⁻23 જેટલું ગુણ્યા એમ કેટલું છે? તો આપણે અહીંયા લખેલું છે 1 ગ્રામ. હવે 1 ગ્રામ અહીંયા મૂકીએ આપણે, 1 ગ્રામ, બરાબર? અને છેદમાં આપણે m0 કેટલું છે? તો 238 ગ્રામ છે. 238, બરાબર? તો હવે આપણે 6.022 into 10⁻23 into m એટલે 1 છેદમાં m0 એટલે 238. તો હવે આપણે અહીંયા ભાગાકાર ફક્ત 6.022 અને 238 નું કરવાનું રહેશે. તો ચાલો આપણે આનો ભાગાકાર કરીએ તો આપણને જે વેલ્યુ મળશે એ 0.0253. આ 6.022/238 કરશો તો આપણને 0.0253 મળશે. 0.0253 મળશે. ઓકે, 0.0253 હું બરાબર લખું. બરાબર? આ 6.022 છેદમાં 238 કરીશું તો એનો જવાબ 0.0253 આવશે. ઓકે, પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ લખીએ તો ગુણાકારમાં 10 ની કેટલી ઘાત છે? તો 10 ની 23 ઘાત છે, એ પણ લખી દઈએ. ઓકે, એનું ફાઇનલી મૂલ્ય કેટલું લેવાનું છે? તો આ પોઈન્ટ જે છે ને એને 2 ની પાછળ લઈ જાઓ. પણ આપણને જે ચોપડીમાં આન્સર આપ્યું છે એ પ્રમાણે જઈએ તો 25 સુધી લેવાનું છે, એટલે 2 અંક સુધી લેવાનું છે. તો આ 1 પોઈન્ટ ખસો, 2 પોઈન્ટ ખસો, 3 પોઈન્ટ ખસો. તો આપણે એનો એપ્રોક્સિમેશન લઈએ તો 25.3 ગુણ્યા, હવે 10 ની કેટલી ઘાત થઈ? તો અહીંયા આપણે 25.3 લખ્યા તો 1, 2, 3 ડેસિમલ જમણી બાજુ ખસ્યા તો 10 ની માઇનસ, એટલે કે 10 ની ઘાતમાં આપણે માઇનસ લેવાનું. કેટલા પોઈન્ટ ખસ્યા એટલું માઇનસ, એટલે 10 ની માઇનસ 3 થશે, કારણ કે 3 પોઈન્ટ ખસ્યા. અને ઓલમોસ્ટ અહીંયા 23 તો છે, તો 23 માંથી 3 બાદ કરો તો 10 ની 20 ઘાત જેટલા પરમાણુ મળશે. પરમાણુ આપણને અહીંયા મળ્યા. ઓકે, તો આ આપણને શું આપે છે? તો આ n બરાબર
આપેલ જે ન્યુક્લિયસ છે 92 યુનિટ 238 કે જેનું દળ 1 ગ્રામ છે એ નમૂનામાં રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યા કેટલી મળી છે 25.3 ગુણ્યા 10 ની 20. આ સ્ક્રીન તમે બરાબર જોઈ લો. બરાબર, પછી આપણે આગળ જે આર શોધવાનું છે એ પોઈન્ટ હવેથી શરૂઆત કરીશ. તો અહીંયા સુધી તમે નોટ ડાઉન કરી લો. બરાબર, નોટ ડાઉન કરી લીધું બધાએ? ચલો હવે આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર આગળ વધીએ. તો જે પોઈન્ટ અત્યારે મેળવ્યા n બરાબર 25.3 ગુણ્યા 10 ની 20 ફરીથી લખીશ. n બરાબર 25.3 ગુણ્યા 10 ની 20 ઘાત ગુણ્યા 10 ની 20 ઘાત આ આપણને મેળવ્યું. કેટલા પરમાણુ એટલે કેટલા ન્યુક્લિયસ અહીંયા 1 ગ્રામ યુરેનિયમમાં અવેલેબલ છે. હવે આપણને એની સાથે ટાઉ હાફ એટલે કે ટી હાફ અર્ધ આયુ પણ આપેલું છે. એ છે 4.5 ગુણ્યા 10 ની 9 વર્ષ. કેટલું આપેલું છે? ટી હાફ. તો હવે કરીને લખીએ. ટી હાફ ની જરૂર પડશે આપણને, કારણ કે આર શોધવાનું છે. તો ટી 1/2 ટી હાફ બરાબર કેટલું આપેલું છે? તો ચોપડીમાં છે 4.5 ગુણ્યા 10 ની 9. 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ તમને આ આપેલું છે. 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ. 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ યર ફોર્મેટમાં આપેલું છે. ઓકે, તો એ આપણે અહીંયા લખ્યું છે. પછી નેક્સ્ટ, હવે આ વર્ષ છે ને આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે એસઆઈ યુનિટ પદ્ધતિમાં સમયનો એસઆઈ એકમ એ સેકન્ડ, વર્ષ નથી. તો એના માટે વર્ષ માટે હું તમને કહું કે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત ને આપણે સૌથી પહેલા એના વડે ગુણીએ તો એ 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત. 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત. તો આ સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. વર્ષ એમાં કન્વર્ટ થઈ જશે. 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. આવું કેમ થયું? તો હું તમને બતાવું કે આ અંક કેવી રીતે આવે. તો આપણે જાણીએ છીએ કે 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય છે? 60. અને 1 કલાકમાં કેટલી મિનિટ હોય છે? 60. તો 60 સેકન્ડ 60 મિનિટ તો આપણું થશે 36 કલાક. 36 સેકન્ડ 1 કલાક. તો હવે એક દિવસમાં કેટલા કલાક હોય? તો 24. તો 3600 ને 24 વડે ગુણો. પછી એક દિવસ એટલા કેટલા વર્ષમાં હોય છે દિવસો? 365. તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલું કરશો ને તો તમને આ કિંમત 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત જેટલી મળશે. સેકન્ડમાં 1 વર્ષનું કન્વર્ઝન છે. ઓકે, એ તમે કેલ્ક્યુલેટ કરીને ચેક કરી શકો છો. હવે બરાબરની જગ્યાએ બરાબર 4.5 ને આપણે 3.16 વડે ગુણીએ તો આપણને જવાબ મળશે 14.22. કેટલું મળશે? 14.22 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 7 ને 9 કેટલા થશે? 7 ને 9 16 જેટલું થશે. તો આપણને ટી હાફ 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત સેકન્ડ જેટલું આન્સર મળશે. પરંતુ ચોપડીમાં જે આપેલું છે એ પોઈન્ટ અહીંયા 1.42 કરીને આપેલું છે. તો આપણે એક પોઈન્ટ અહીંયા ડેસિમલ ડાબી તરફ ખસીએ. ક્યાં ખસીએ? પોઈન્ટ ને ડાબી તરફ કહેશો તો એક પોઈન્ટ ડાબી તરફ એટલે 10 ની પ્લસ 1 ઘાત ઉમેરાશે. 1.42 મલ્ટીપ્લાઈડ બાય 10 માં 1 ઉમેરી દો તો 17 સેકન્ડ થઈ જશે. ચોપડી પ્રમાણે આપણે આન્સર લખ્યો ટેક્સ્ટબુક પ્રમાણે. ટી હાફ નું મૂલ્ય આપણને 1.42 into 10⁻17 સેકન્ડ મળ્યું. ખબર પડી ગઈ? આવી રીતે આપણે ટી હાફ મેળવ્યું. હવે n મળી ગયું, ટી હાફ મેળવી ગયું. હવે આપણે સીધી વાત કરી શકીએ એ છે એક્ટિવિટી. તો વિભાજન દર એટલે એક્ટિવિટી. તો આપણે જે શોધવાનું છે એક્ટિવિટી એટલે વિભાજન દર. તો તેથી હવે આપણે શરૂઆત કરી વિભાજન દરની. વિભાજન દર એટલે કે આર નું આપણે સૂત્ર લાસ્ટ ટોપિકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા ને એક્ટિવિટીમાં. તો રેડિયો એક્ટિવિટીમાં આર એટલે n * લેમ્ડા. તો આર બરાબર
આર બરાબર કેટલા થશે? તો આર બરાબર લેમ્ડા ઇન્ટુ કેપિટલ એન, લેમ્ડા ઇન્ટુ કેપિટલ એન. આપણે જાણીએ છીએ કે લેમ્ડા એટલે 0.693 અપોન ટી હાફ ઇન્ટુ એન. તો આ બધાની વેલ્યુઝ છે આપણી પાસે. ટી હાફ ની વેલ્યુ અત્યારે આ છે 1.42 × 10⁻17. એન ની વેલ્યુ આપણી પાસે છે 25.9 બરાબર. તો અહીંયા કિંમતો મૂકીએ અને જવાબ લાવીએ તો 0.693 ડિવાઈડ બાય ટી હાફ ની જગ્યાએ આપણે લખ્યું 1.42 × 10⁻17. 1.42 ઇન્ટુ 10⁻17 ગુણ્યા ટી હાફ ની જગ્યાએ આપણે આ લખી દીધું 1.42 × 10⁻17. હવે n ની જગ્યાએ 25.3 × 10⁻20 25.3 ગુણ્યા 10⁻20. તો આનાથી આપણને r નું મૂલ્ય મળશે. તો તમારે હવે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે? તો 0.693 મલ્ટીપ્લાઈડ બાય 25.3 ઓકે ડિવાઈડ બાય 1.42 કરશો તો તમને જે આન્સર મળશે, અહીંયા ચાર્ટ બોક્સમાં મને આન્સર આવતા જોઈ રહ્યા છે, સારું છે. તો એમાં તમને આન્સર મળશે 12.34. કેટલું મળશે? 0.693 મલ્ટીપ્લાઈડ બાય 25.3 ડિવાઈડ બાય 1.42 કરશો ને તો તમને 12.34 મળશે. હા, બરાબર આન્સર આવી રહ્યા છે. ઓકે, વેરી ગુડ. 12.34 મલ્ટીપ્લાઈડ બાય 10 ની કેટલી ઘાત? એટલે અહીંયા જો 20 છે છેદમાં 10 ની 17, 17 ઉપર આવશે તો -17 થઈ જશે. 20 માંથી 17 જાય તો કેટલા આવશે? તો 3 ઘાત આવશે. 20 માંથી 17 જશે તો 3 ઘાત અહીંયા આવશે. ઓકે, હવે જે ચોપડીમાં આન્સર છે એ બેક્વેરલમાં છે અને એ પોઈન્ટ પ્રમાણે જુઓ તો કન્વર્ટ કરી દો તો આ પોઈન્ટ આગળ લઈ આવો. તો આ પોઈન્ટ આગળ લઈ આવતા હવે આ પોઈન્ટ એક આગળ લઈ આવો તો 1.23 બે ડેસિમલ સુધી લખીએ અને 4 જે છે એને રાઉન્ડ ઓફ કરીએ તો 1.23 તો ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો આ પોઈન્ટ ડાબી બાજુ થશે એટલે 10 ની 1 ઘાત ઉમેરાશે. તો પહેલા 10 ની 3 ઘાત હતી એની અંદર આપણે 1 ઘાત ઉમેરી દઈએ તો 10 ની 4 ઘાત બેક્વેરલ આન્સર આવશે. કારણ કે આ બેક્વેરલ એ વિભાજનના દરનો એકમ છે રેડિયોએક્ટિવિટીનો. ઓકે, તો આવી રીતે આ દાખલો કરવાનો અને r બરાબર 1.23 × 10⁴ બેક્વેરલ ચોપડી પ્રમાણે આપણે આન્સર લાવ્યા છે. તો એ તમે ચકાસી લો અને આ દાખલો આવી રીતે ગણ્યો છે, તમે જોઈ લો. ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્લેરિટીની પ્રોબ્લેમ હોય, અવાજની પ્રોબ્લેમ તો અહીંયા ચાર્ટ રૂમમાં તમે મને કહી શકો છો. હું અહીંયા તમને લાઈવ જોઈ રહ્યો છું. બધા ખબર પડી ગઈ આ દાખલો? ઓકે ઓકે, વેરી ગુડ. ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ક્રીનમાં આગળ વધીએ. ઓકે, હવે બીજો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 13.4. ઉદાહરણ નંબર 13.5 છે એ જોઈએ. એમાં ટ્રિટિયમ આપેલું છે આપણને. શું આપેલું છે? ટ્રિટિયમ. TR. ટ્રિટિયમ TR. TR એટલે ટ્રિટિયમ. 12.5 વર્ષના અર્ધ આયુ. 12.5 વર્ષના અર્ધ આયુ. આ છે અર્ધ આયુ. અર્ધ આયુ. ઓકે, અર્ધ આયુ સાથે કેટલા? તો બીટા ક્ષય પામે છે. શું પામે છે? બીટા ક્ષય પામે છે. બીટા કણો એમાંથી ઉત્પન્ન થાય છે. બીટા ક્ષય પામે છે અને પછી 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમ નમૂનાનું કેટલું અંશ અવિભાજિત રહેશે? આ આમ તો MCQ માં પૂછાય એવો નાનો દાખલો છે, પણ સમજીને કરશો તો આને કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછાય તો તમને આવડશે. ઓકે, દાખલો ઈઝી છે. ચાલો આપણે શરૂઆત કરીએ આન્સર લખવાનો. હવે હું તમને કંઈક યાદ આપવા માંગુ કે જયારે રેડિયો એક્ટિવિટી ભણ્યા એમાં અર્ધ આયુ આવ્યું એ વખતે વિભાજિત જે ન્યુક્લિયસ હતા અને અવિભાજિત ન્યુક્લિયસ હતા એની ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી. તો જે કુલ અવિભાજિત એટલે કે વિભાજન ના થયા હોય, એનું ડીકે એટલે કે ક્ષય ના થયું હોય તો પ્રારંભિક સમયે ન્યુક્લિયસની સંખ્યા આપણે કુલ N0 લીધી હતી. તો N0 કુલ સંખ્યા. હવે T હાફ પછી N0 નો અડધો થશે
પહેલા ટી હાફ પછી બીજા ટી હાફ પછી એ આપેલ ક્રમશઃ અડધી અડધી થતી જાય છે. એનો આજે આપણે ઉપયોગ કરીએ આ દાખલામાં. તો હું લખું છું કે ધારો કે ટી બરાબર 0 સેકન્ડ એટલે કે પ્રારંભમાં ટી બરાબર 0 સેકન્ડ એટલે પ્રારંભિક સમયે આપણે અવિભંજિત એટલે વિભાજન ના થયું હોય એટલે કે રેડિયો એક્ટિવિટી ના શરૂ થઈ હોય એ વખતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ન્યુક્લિયસ કેટલા લઈએ ન્યુક્લિયસ ને આપણે n0 લઈએ. કેટલા લઈએ n0. આટલા ન્યુક્લિયસ પ્રારંભમાં આપેલ છે એટલે કે આપેલ તત્વના ન્યુક્લિયસ પ્રારંભમાં આટલા બધા છે n0 જેટલા. એ 16 હોઈ શકે 1000 હોઈ શકે લાખો હોઈ શકે. આપણે એને n0 લીધું. હવે પ્રથમ ટી હાફ સમયે ટી હાફ પ્રથમ કેટલું છે તો આપણને આપેલું છે 12 પોઈન્ટ કેટલા આપ્યા હતા 12.5. હા અહીંયા છે 12.5 વર્ષ આપેલા છે 12.5 વર્ષ. તો હવે પહેલા ટી હાફ સમયે આપણને આ કેટલા મળશે તો n1 મળશે અને એને આપણે પ્રારંભિક સંખ્યાના n0 ના અડધા લઈશું એટલે અડધા. ટી હાફ એટલે અહીં સંખ્યા અડધી. હવે બીજો પોઈન્ટ કે બીજા ટી હાફ સમયે તો ટી હાફ નંબર 2 બીજા ટી હાફ સમય એટલે હવે એના માટે ટી હાફ બીજા માટે પ્રારંભિક સંખ્યા કેટલી થઈ ગઈ n0/2 એટલે કે n1. તો એના અડધા કરો તો 12.5 હજી આપણે એડ કરીએ તો 12.5 કેટલા થઈ જશે 12.5 પહેલાના પ્લસ 12.5 પછીના તો ટોટલ 25 વર્ષ થશે 25 વર્ષ. તો એના માટે n2 કેટલા બાકી રહેશે તો આ જ્યારે n1 માટે n0 ના અડધા તો n2 માટે n1 ના અડધા એ કેટલા થશે હું અહીંયા બરાબર લખું તો n2 બરાબર n1 ના અડધા હવે n1 કેટલું છે n0/2 જેટલું તો n1 ની જગ્યાએ આપણે લખીશું n0/2 તો અહીંયા અંશમાં પણ છેદ છે એટલે કે છેદનો છેદ અંશમાં અને છેદમાં ગુણાય તો n0 તો છેદ અહીંયા છેદમાં 2 તો આ છે તમારો ફાઇનલ આન્સર કે કેટલા ન્યુક્લિયર આપણે અહીંયા ટી હાફ એટલે 25 વર્ષ પછી કેટલા અવિભાજિત થશે એટલે વિભાજન કેટલા થશે તો પ્રારંભિક અવિભાજિતના ચોથા ભાગના થશે. તો આપણને ચોપડીમાં આન્સર આપેલું છે ને કે ચોથા ભાગના જેટલા અહીંયા ટી હાફ એટલે 25 વર્ષ પછી આટલા વિભાજિત થઈ ગયા છે n0/4 એટલે ચોથા ભાગ. ખબર પડી ગઈ બધાને? ઓકે. તો આ મેથડ થોડીક અલગ છે ચોપડીના ઉદાહરણના દાખલા પરથી પણ આપણે એ ફોર્મેટ જે થિયરીનું હતું એ ઉપયોગ કર્યો છે અને આ તમને ખબર પડી જશે એ ફોર્મેટમાં. ઓકે જોઈ લો. દાખલો જોઈ લીધો બધાએ? કોઈ પ્રોબ્લેમ નથી? ઓકે વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીએ. હવે આપણે આલ્ફા ડીકે એટલે કે આલ્ફા ક્ષય અને ઇંગ્લિશમાં અંગ્રેજીમાં આલ્ફા ડીકે કહેવાય. હવે એમાં શું છે તો આપણે આગળ વધીએ અને જોઈએ. એ છે કે આલ્ફા કણ એ શું છે હિલિયમ એટલે કે 2He4 ના ન્યુક્લિયસ. ઓકે તો આલ્ફા કણ એ બીજું કઈ નથી વિકિરણ એ છે કે જે ન્યુક્લિયસ છે તરંગ સ્વરૂપે એ છે 2He4 ના ન્યુક્લિયસ. ઓકે એને આપણે આલ્ફા કણો કહેવાના છે. ઓકે આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ. તો કે રેડિયો એક્ટિવિટી ની ઘટનામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસ અસ્થાયી છે. ઓકે એ અસ્થાયી હોવાથી સ્થાયી બનવા માટે પોતાનામાંથી જે વધારાના ન્યુક્લિયસ છે એ પોતાનામાંથી દૂર કરે છે અને રેડિયો એક્ટિવિટી ની ઘટના એમાં થાય છે. તો વિભાજન પામે છે અને નવા તત્વનો ન્યુક્લિયસ બનાવે છે. ઓકે ફરીથી જુઓ કે રેડિયો એક્ટિવિટી ની ઘટનામાં રેડિયો એક્ટિવ તત્વના કેટલાક ન્યુક્લિયસ અસ્થાયી હોવાથી
વિભાજન પામે છે અને નવા તત્વોનો ન્યુક્લિયસ બનાવે છે. ઓકે, હવે એમાંથી આલ્ફા કણો કેટલા કેવી રીતે નીકળશે એ આજે આપણે જોવાનું છે. નેક્સ્ટ લાઈનમાં છે કે અહીં વિભાજન પામતા ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાનું છે. જનક ન્યુક્લિયસ એટલે શું? તો જે જનક ન્યુક્લિયસ એટલે કે જે ન્યુક્લિયસ પોતે અસ્થાયી છે અને તેમાંથી બીજા ન્યુક્લિયસ બહાર આવે છે. તો જે જનક છે એ પેરેન્ટ ન્યુક્લિયસ કહેવાય છે. એ પોતાનામાંથી બીજા ન્યુક્લિયસને જન્મ આપે છે એટલા માટે. તો આ જનક ન્યુક્લિયસ. અને જે નવા બનતા ન્યુક્લિયસ છે એને જનિત ન્યુક્લિયસ. જનિત ન્યુક્લિયસ આ પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવું છે કે જનક ન્યુક્લિયસ એ પેરેન્ટ છે અને જે ન્યુક્લિયસ નવા બન્યા, શું બન્યા? નવા બનતા ન્યુક્લિયસ જે છે એને જનિત ન્યુક્લિયસ કહેવાય. જનિત ન્યુક્લિયસ એટલે કે પુત્ર ન્યુક્લિયસ અથવા તો ડોટર ન્યુક્લિયસ તરીકે આપણે સમજી શકીએ છીએ. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ. તો એમાં જ્યારે આપણે પોઈન્ટમાં આગળ વધીએ તો જ્યારે 92 આનો એક્ઝામ્પલ જોઈએ કે 92 યુરેનિયમ 238. 92 યુરેનિયમ, હવે અહીંયા આપણે 238 ડાબી તરફ લખીએ એક ફોર્મેટમાં બરાબર લખીએ. યુરેનિયમ 238 ક્ષય પામે. કેમ? કારણ કે યુરેનિયમ એ અતિ ભારે તત્વ છે. Z બરાબર 92 છે. ઓકે, Z બરાબર 83 થી વધારેના પરમાણુ ક્રમાંક ધરાવતા લગભગ બધા જ કેટલા પણ ન્યુક્લિયસ છે એ અસ્થાયી છે. ભારે હોવાથી પોતાનામાંથી એ સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી સળંગ ન્યુક્લિયસનું સતત ઉત્સર્જન કરતા રહે છે. એટલે રેડિયોએક્ટિવિટી ની ઘટના એમાં થાય છે. જ્યારે 92 યુરેનિયમ 238 ક્ષય થાય તો એ થઈને આપણને થોરિયમ મળશે. શું મળશે? થોરિયમ. તો થોરિયમનો પરમાણુ ક્રમાંક રહેશે 90 અને થોરિયમનું જે પરમાણુ ભાર છે 238 માંથી 4 ઓછા કરી દો તો 234 રહેશે. તો જ્યારે 92 યુરેનિયમ 238 ક્ષય થઈને 90 થોરિયમ 234 બને છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો એ આલ્ફા કણ ઉત્પન્ન થાય છે. 2He2 બરાબર. 92 યુરેનિયમ 238 ઓકે, એક ક્ષય થયો એટલે કે વિભાજિત થયો, એમાંથી વિકરણ થયું એટલે કે એમાંથી નવો ન્યુક્લિયસ બન્યો. કયો? થોરિયમ. 90 થોરિયમ 234 બને છે. તો એની સાથે બીજા ખૂબ જ સૂક્ષ્મ ઓછા Z ધરાવતા 2He4. Z બરાબર ફક્ત 2 છે, આનું Z 90 છે અને આ સૌથી ભારે તત્વ Z બરાબર 92 છે. તમે જુઓ કે આલ્ફા કણો આવી રીતે ઉત્સર્જિત થાય. ઓકે, ખબર પડી ગઈ? તો આ એક આલ્ફા કણનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે એ પોઈન્ટમાં આપણે આગળ વધીએ. તો દાખલા તરીકે હું લખવાનો આવીશ નેક્સ્ટમાં. ભાઈ દાખલા તરીકે જે એને પ્રક્રિયા સ્વરૂપે લખો, 92 યુરેનિયમ 238 વાળા ફોર્મને આપણે પ્રક્રિયા સ્વરૂપે લખો તો 92 યુરેનિયમ 238 ઇન્ડ્યુસ. હવે એમાંથી 92 યુરેનિયમ 238 નું વિભાજન થયું તો શું થયું? 90 થોરિયમ 234 બન્યું. ઓકે, તો અહીંયા 38 છે, અહીંયા 92 છે, અહીંયા 90 છે. તો પ્લસ જે બી આવશે તો હિલિયમ આવશે અને એમાં 90 માં કેટલું ઉમેર્યો તો 92 થઈ જાય 2. 234 માં કેટલું ઉમેર્યું તો 238 થઈ જાય 4. તો 284 આવી રીતે બને છે. આ પ્રક્રિયા આલ્ફા ક્ષયની પ્રક્રિયા સ્વરૂપે ઓળખાય છે. યુરેનિયમનું થોરિયમમાં રૂપાંતર થાય અને એની સાથે આલ્ફા કણો છૂટા પડે છે. આ છે આલ્ફા કણોના ઉત્સર્જનની પ્રક્રિયા. ઓકે, તો આ પોઈન્ટ બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે નેક્સ્ટ લાઈનમાં આપણે આગળ વધીએ. નેક્સ્ટ લાઈન છે કે આલ્ફા ક્ષયની ઘટનામાં જનક તત્વ કરતા જનિત તત્વના પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 2 એકમ ઓછું. 2 એકમ ઓછું. તેનો પરમાણુ ક્રમાંક Z નું મૂલ્ય 2 એકમ ઓછું અને પરમાણુ ભારનું મૂલ્ય 4 એકમ જેટલું ઓછું હોય છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો
આ લાઈન ઇઝીલી સમજી શકાય એવી છે કે ભાઈ આ છે આલ્ફા ક્ષયની ઘટના કે જેમાં જનક તમે જુઓ જનક, આ જનક ન્યુક્લિયસ છે કે જે બીજો ન્યુક્લિયસને જન્મ આપશે અને એક જનિત ન્યુક્લિયસ છે, જનિત ન્યુક્લિયસ કે જે યુરેનિયમમાંથી બહાર આવ્યો એક થોરિયમ છે એ 92 માંથી કેટલા ઓછો છે Z એટલું ઓછું છે 2 જેટલું અને અહીંયા પરમાણુ ભાર જો થોરિયમ 234 છે જે યુરેનિયમ 238 કરતા 4 જેટલું ઓછું છે. તો આ લાઈન ઇઝીલી સમજી શકાય છે કે આલ્ફા ક્ષયની ઘટનામાં જનક તત્વ કરતા આ જનક તત્વ એક જનિત તત્વના પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 2 એકમ ઓછું અને પરમાણુ ભારનું મૂલ્ય 4 એકમ જેટલું ઓછું છે. ઓકે, હવે આગળ વધીએ. દાખલા તરીકે આ યુ કોઈ પણ આપણે હવે કોઈ પણ પ્રક્રિયા માટે લખીએ કે આલ્ફા ક્ષયની કોઈ બી પ્રક્રિયા હોય, કોઈ પણ ભારે ન્યુક્લિયસ હોય તો એ જનક હોય તો એને આપણે ZX A દ્વારા દર્શાવીએ. આ જનક યુરેનિયમની જગ્યાએ આપણે ZX લખીએ. ઇટ ગિવ્સ તો જે પણ જનિત ન્યુક્લિયસ બનશે એને આપણે Y કહીએ, નિપજ Y કહીએ. તો એના માટે Z માંથી કેટલા બાદ કરવાના? તો 92 માંથી 2 બાદ કરો 90 એટલે Z માંથી 2 બાદ કરવું પડે અને એના A માં કેટલા? તો 238 માટે 4 બાદ કરો 234 થાય ને, તો અહીંયા A માંથી 4 બાદ કરીએ. આ ઉપર પરથી જ લખવાનું આવી રીતે સમજીને પ્લસ ની જગ્યાએ પ્લસ લખીએ તો હવે શું ઉત્પન્ન થશે? A2Ag4 એટલે કે આલ્ફા કણ, આલ્ફા ક્ષય અથવા તો કણ. આપણે કણ લખીએ હવે આલ્ફા ક્ષય લખીએ, આલ્ફા 2Ag4 ઉત્પન્ન થાય. આ એકદમ સહેલી પ્રક્રિયા છે, તમને યાદ રહેશે એવી છે. ઓકે, હવે એમાં જે ઉર્જા ઉત્સર્જન થાય છે એની વિશેની પણ આના પછી વાત કરીએ. તો ચાલો આપણે નેક્સ્ટ લાઈનમાં આગળ વધીએ કે આલ્ફા કણ ઉત્સર્જન માટે અહીંયા હું આ નેક્સ્ટ પોઈન્ટમાં ઉપરના પોઈન્ટ રેઝ કરું છું. આલ્ફા કણ ઉત્સર્જન માટે આપણે જે જોવાનું છે એ આ છે કે જનક ન્યુક્લિયસનું દળ જે યુરેનિયમ છે જેવું કે એ જનક છે અને પછી જનિત ન્યુક્લિયસ જેમ કે થોરિયમ એનું દળ પ્લસ જે આલ્ફા કણ છે એનું દળ. એના માટે જ્યારે પણ જનક ન્યુક્લિયસ આવે ને તો જનક ન્યુક્લિયસનું દળ એ હંમેશા જનિત ન્યુક્લિયસનું દળ વત્તા આલ્ફા કણના દળના સરવાળા કરતા હંમેશા શું હોય છે? વધુ હોય છે, ગ્રેટર ધેન ની નિશાની છે. ઓકે, આને બરાબર સમજીએ તો નેક્સ્ટ લાઈન થી તમે સમજી શકશો કે જુઓ અહીંયા દાખલા તરીકે આ જનક ન્યુક્લિયસ એને આપણે ફોર્મેટ પ્રમાણે લઈએ તો જે જનક ન્યુક્લિયસ છે એના માટે હું x નામ આપું તો માસ ઓફ x એટલે કે mx અહીંયા લખું છું. આ દળ આપણે અહીંયા જે પ્રક્રિયા લખી હતી કઈ પ્રક્રિયા હતી? ZXA induce Z-2Y A-4 plus 2He4. ઓકે, આ પ્રક્રિયા આલ્ફા કણની હતી. હવે એમાં જે આ દળ છે mx એ જનક તત્વનું જનક ન્યુક્લિયસનું છે અને y માટે આપણે my લખીએ પ્લસ આલ્ફા કણ માટે m આલ્ફા લખીએ. તો આ દળ mx is greater than my plus m આલ્ફા હશે. આ પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવું છે. પછી એમના દળની ક્ષતિ એટલે દળનો તફાવત લઈએ તો એનો દળનો તફાવત આવશે કેટલો આવશે? ડેલ્ટા m. તો ડેલ્ટા m લેશો તો એ કેટલું આવશે? mx અને my plus m આલ્ફા ડાબી તરફ આવી જશે તો mx minus my plus m આલ્ફા, my plus m આલ્ફા બરાબર. તો આ દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર mx minus my plus m આલ્ફા મળશે અને આ દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જા હશે એ આ આલ્ફા કણ સાથે ઉત્સર્જાતી ઉર્જા હશે. તો આલ્ફા ક્ષયમાં પણ ઉર્જા ઉત્સર્જાય છે. તો એનામાં આપણે આગળ વધીને નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે જે ભાઈ m ડેલ્ટા m છે અહીંયા ઇરેઝ કરીને સમજાવું ફરીથી કે જ્યાં mx છે mx my plus m આલ્ફામાં આપણે અત્યારે જે પોઈન્ટ લખ્યું એમાં આ ડેલ્ટા m છે. ડેલ્ટા m બરાબર mx minus my plus m આલ્ફામાં અહીંયા શું સાદુરૂપ આપી શકાય? તો આગળ સાદુરૂપ આપતા આપણને
એમ એક્સ માઇનસ અહીંયા એમ વાય. હવે જુઓ અહીંયા જે બ્રેકેટ છે તો કાઉન્સ દૂર કરતા માઇનસ આગળ છે ને તો અહીંયા પ્લસ નું શું થઈ જશે માઇનસ. અહીંયા માઇનસ લખી દઈએ અને એમ આલ્ફા માઇનસ એમ આલ્ફા થઈ ગયું. તો આ મળ્યું 10. ઓકે, હવે આગળ વધીએ. તો જે આલ્ફા કણ ઉત્સર્જન દરમિયાન ઉદ્ભવતી ઉર્જા છે એ આપણે Q બરાબર mc² ફોર્મેટમાં લખીએ. તો એ Q બરાબર ડેલ્ટા mc² થાય. કેટલું થાય? ડેલ્ટા mc² થશે. કેટલી થશે? ડેલ્ટા mc². એમાં અત્યારે આપણે ડેલ્ટા m મેળવી ચૂક્યા છે. તો અહીંયા આ ડેલ્ટા mc² માં આપણે mx માઇનસ my માઇનસ m આલ્ફા અત્યારે આપણે તારવ્યું ને એ લખીએ. તો c², તો આ ડેલ્ટા mc² ફોર્મેટમાં ઊર્જા Q જેટલી ઉત્પન્ન છે. ઓકે, આગળ વધીએ. તો આલ્ફા ક્ષય એ ઉષ્મા સ્થેપક પ્રક્રિયા છે. એ તમને MCQ માં કામ આવશે. MCQ માં ખૂબ કામ આવે એવો આ પોઈન્ટ છે. ઉષ્મા સ્થેપક પ્રક્રિયા છે કારણ કે Q ગ્રેટર ધેન 0 આવશે. ત્યાં જે Q ઊર્જા છે ને એ હંમેશા 0 થી મોટી એટલે કે ધન સંખ્યામાં આવશે. એટલે કે આ પ્રક્રિયા આલ્ફા કણની છે એની અંદર જે ઊર્જા ઉત્સર્જાય છે એ કેવી છે? તો એ ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ને દૂર કરે છે, ઊર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, આવી રીતે. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. હવે બીટા ડીકે શરૂઆત કરીએ. બીટા ડીકે માં સૌથી પહેલા શું છે? તો ક્ષયની પ્રક્રિયામાં ન્યુક્લિયસ આપમેળે પોતાનામાંથી ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન શું છે તેને આપણે E માઇનસ પણ કહી શકીએ અથવા તો બીટા માઇનસ પણ કહી શકીએ. બરાબર, કારણ કે બીટા ડીકે ના સિમ્બોલ સ્વરૂપે બીટા ક્ષય આપણે ભણી રહ્યા છે. બીટા ક્ષય, બરાબર, બીટા ક્ષય. ઓકે, બીટા. તો ક્ષયની પ્રક્રિયામાં ન્યુક્લિયસ પોતાનામાંથી આપમેળે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ અંદરથી ઉત્સર્જન કરે છે. તો પેલા ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ. ઇલેક્ટ્રોનના અહીંયા બે નામ છે. ઇલેક્ટ્રોનને E માઇનસ પણ કહી શકાય તો બીટા માઇનસ પણ કહી શકાય. તો બીટા કણ એક ઇલેક્ટ્રોન જ છે અને પોઝિટિવ બીજું શું છે? તો પોઝિટિવ ઇલેક્ટ્રોન છે. તો પોઝિટિવ ઇલેક્ટ્રોનના આપણે નામ આપીએ અને એ છે E+. આ કન્ફ્યુઝ ના થતા. અહીંયા ઇલેક્ટ્રોન જ છે પણ એનો વિદ્યુત ભાર ધન હશે એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે ધન ઇલેક્ટ્રોન છે. આ પ્રોટોન નથી, આ ઇલેક્ટ્રોન નો પ્રતિકણ છે, પોઝિટિવ ઇલેક્ટ્રોન. એને આપણે બીટા કણ સ્વરૂપે બીટા પ્લસ લખી શકીએ. એ ઉત્સર્જન કરે છે ત્યારે જ્યારે બીટા ક્ષયની પ્રક્રિયા થાય છે ત્યારે. ઓકે, તો દાખલા તરીકે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ ફોસ્ફરસ નો. તો ફોસ્ફરસ નું જે એક્ઝામ્પલ છે એમાં 15 ફોસ્ફરસ 32. તો અહીંયા 15 ફોસ્ફરસ 32 એનાથી તમને જે સલ્ફર બનશે તો સલ્ફર છે એ છે 16 સલ્ફર 32. તો એમાં જે છૂટું પડશે એ કેટલું થશે? -1 એટલે કે E માઇનસ એટલે કે બીટા કણ ઉત્પન્ન થશે. બીટા માઇનસ કણ ઉત્પન્ન થશે પ્લસ ન્યુટ્રિનો નામના કણો ઉત્સર્જન થાય છે. પણ એ જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એટલે એન્ટી ન્યુટ્રિનો ઉપર બાદ કરીએ તો આ એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. એન્ટી ન્યુટ્રિનો. તો આ જે કણ છે એ ખૂબ જ હલકા કણો છે જે ઇલેક્ટ્રોનની સાથે સાથે બીટા કણ સ્વરૂપમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે ને એની સાથે આ ખૂબ જ સૂક્ષ્મ એવા કણો કે જેને ન્યુટ્રિનો નામે ઓળખાય છે એ ઉત્સર્જન થાય છે. તો આ છે એન્ટી ન્યુટ્રિનો, ઇલેક્ટ્રોન સાથે ઉત્સર્જન પામે છે. આગળ વધીએ તો નેક્સ્ટ લાઈનમાં છે બીજી પ્રક્રિયા કે જે બીટા પ્લસ કણની છે. એટલે ક્ષય બીટાનો થશે પણ એ પોઝિટિવ ઇલેક્ટ્રોન વાળો છે. તે પોઈન્ટમાં આપણે સોડિયમની વાત કરીએ તો 11Na અને એના માટે ઉપર 22 છે એ શું છે? એનો પરમાણુ ભાર. 11Na 22 નિયોન. તો 10 નિયોન Ne અને ઉપર છે 22 પ્લસ અહીંયા હું ઉપરનો કોર્સ નિર્દેશ કરું છું. તો અહીંયા જે
છૂટું થશે એ E પ્લસ, એટલે કે ઇલેક્ટ્રોન જ છે પણ એ પોઝિટિવ છે એટલે એ પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન છે જેને આપણે બીટા પ્લસ કણ સ્વરૂપે પણ ઓળખી શકીએ છીએ. પ્લસ સાથે બીજા કણો ઉત્સર્જિત થાય છે એ છે ન્યુટ્રિનો. એ શું છે? ન્યુટ્રિનો. ન્યુટ્રિનો કે આ કણો ઉત્સર્જન પામે. ખબર પડી ગઈ? આગળ વધીએ તો અહીં બીટા ક્ષય દરમિયાન બીટા ક્ષય જે ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન્સ એ દરમિયાન ઉત્સર્જન પામતા ન્યુટ્રિનો, અહીંયા હું આ પોઈન્ટ બરાબર ડિલીટ કરું અને સમજાવું કે બીટા ક્ષય દરમિયાન ઉત્સર્જન પામતા ન્યુટ્રિનો અને એન્ટ્રી ન્યુટ્રિનો એકબીજાના પ્રતિગણ છે. કે એકબીજાના પ્રતિગણ છે, જેમ કે ઇલેક્ટ્રોન છે, પોઝિટ્રોન છે, પછી બંને એકબીજાના પ્રતિગણ છે. એ ત્રણ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. ન્યુટ્રિનો માટે આપણે કયો પોઈન્ટ લખ્યો હતો? તો ન્યુટ્રિનો માટે આપણે આ સિમ્બોલ મૂક્યો અને એન્ટી ન્યુટ્રિનો માટે આપણે આ વી જેવો બાર જેવો સિમ્બોલ લખ્યો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ તો આ ન્યુટ્રિનો છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે અને તેના ઉપર કોઈ વિદ્યુતભાર હોતો નથી. તે તટસ્થ હોય છે. તે ખૂબ જ અલ્પ દળ ધરાવે છે, જે ઇલેક્ટ્રોનના દળ કરતા પણ ખૂબ જ નાનું છે અને તેઓ બીજા કોઈ પણ મોટા દ્રવ્ય સાથે નહિવત આંતરક્રિયા કરે છે. એટલે કોઈ પ્રક્રિયા કરતા જોવા મળ્યા નથી. એટલે પૃથ્વી જેવા મોટા દ્રવ્યમાંથી પણ જો બહારથી આવે પૃથ્વી પર સ્થળાય તો કોઈ પ્રક્રિયા કર્યા વગર સીધા દ્રવ્યમાંથી આર પાર પસાર થઈ જાય છે. આ ન્યુટ્રિનો કણોની આ લાક્ષણિકતા છે, ગુણધર્મો છે. ખબર પડી ગઈ? નેક્સ્ટ પોઈન્ટ કે જેમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીએ કે બીટા ક્ષય દરમિયાન બીટા ક્ષય દરમિયાન A નું મૂલ્ય બદલાતું નથી, પરંતુ બીટા માઇનસ ક્ષયમાં Z માં તેનો વધારો થાય છે. તો Z માં 1 નો વધારો થાય છે, એટલે 1 એકમ જેટલો વધારો થાય છે. ઓકે, અને બીજો ક્ષય લઈએ તો એ બીટા પ્લસ ક્ષયમાં 1 નો ઘટાડો. આ યાદ રાખજો, MCQ માં પૂછાય છે કે જ્યારે બીટા ક્ષય ચાલુ હોય એ દરમિયાન એ એટલે કે પરમાણુ ભાર બદલાશે નહીં, પરંતુ બદલાતું શું? તો એમાં પહેલી પ્રક્રિયા બીટા માઇનસ ની અને બીજી બીટા પ્લસ. બીટા માઇનસ હોય, આ બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો Z માં 1 નો વધારો, આ માઇનસ નો ઓપોઝિટ વધારો. ઓકે, અને બીટા પ્લસ હોય તો ક્ષયમાં Z માં 1 નો ઘટાડો થાય છે. Z ની અંદર 1 નો ઘટાડો થાય છે. ઓકે, એ ઉલટું યાદ રાખવાનું. નેગેટિવ હોય, બીટા માઇનસ હોય તો Z માં 1 વધે અને બીટા પ્લસ હોય એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન હોય તો 1 Z માં ઘટાડો થાય છે. ઓકે, આગળ કે બીટા ક્ષયની મૂળભૂત પ્રક્રિયા શું છે? તો બીટા ક્ષયની મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયા હું તમને લખીને બતાવું છું અને એ છે કે બીટા ક્ષયની ન્યુક્લિયસ પ્રક્રિયા એમાં ન્યુટ્રોન અને પ્રોટોન બંને છૂટા પડે છે. કેવી રીતે? તો આપણે આમાં આગળ વધીએ તો બીટા ક્ષયની મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુટ્રોન છૂટા પડે છે. જ્યારે ન્યુટ્રોનનું વિખંડન થાય તો પણ બીટા ક્ષય ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલા પ્રોટોન ઉત્પન્ન થાય પ્લસ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને જ્યારે પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો એની સાથે ન્યુટ્રિનો નામના એન્ટી ન્યુટ્રિનો કણો ઉત્પન્ન થાય છે. અને બીજી પ્રક્રિયા લો, પ્રોટોનનું વિખંડન થાય એટલે પ્રોટોન માંથી ન્યુટ્રોન ઉત્પન્ન થાય. જેમ ન્યુટ્રોન માંથી પ્રોટોન ઉત્પન્ન થાય એ જ પ્રમાણે પ્રોટોન માંથી ન્યુટ્રોન સર્જાય તો પ્લસ E પ્લસ એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન સર્જાય છે પ્લસ ન્યુટ્રિનો નામના કણો ઉત્સર્જન પામે. ન્યુટ્રિનો. આ પોઈન્ટ યાદ રાખવા જેવા છે. ઓકે, ખબર પડી ગઈ? આ ખૂબ જ અગત્યના MCQ માં પૂછાય તેવા પોઈન્ટ છે. હવે છેલ્લો આપણે ગામા ક્ષય પણ જોઈ લઈએ. આની પ્રક્રિયા છે એ ખબર પડી જશે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે ગામા ક્ષય ગેમા ડીકે એટલે ગેમા આ આપણે જોઈએ. માં સૌથી પહેલી લાઈન છે કે પરમાણુમાં જેવી રીતે ઉર્જા સ્તરો હોય છે એવી જ રીતે ન્યુક્લિયસમાં પણ ઉર્જા સ્તરો હોય છે. હવે આપણે પરમાણુ જોઈ ગયા, એમાં જુદી જુદી કક્ષા હોય છે તો કક્ષા પ્રમાણે ઉર્જા હોય છે, તે ઉર્જા સ્તરો હોય છે. તો
એમાં પણ આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ. તો ન્યુક્લિયસમાં પણ ઉર્જા હોય છે, ઉર્જા સ્તરો હોય છે. ઓકે, તો એ ઉર્જા સ્તરોથી શું થાય કે પરમાણુના ઉર્જા સ્તરોના મૂલ્યો ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય. કેટલા ક્રમના હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટ eV ના ક્રમના હોય. જ્યારે ન્યુક્લિયર ઉર્જા સ્તરોના મૂલ્યો કેટલા? તો એ થશે બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના. બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના, એટલે લાખોના ક્રમના હોય છે. ઓકે, આગળ વધીએ. તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ કે જ્યારે ન્યુક્લિયસ આપમેળે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે, એટલે કે નીચે જાય. ઉત્તેજિત અવસ્થામાંથી કોઈ એક ન્યુક્લિયસ નીચેની ધરા અવસ્થામાં જાય છે તો શું થાય? તો ત્યારે તે બે ઉર્જા સ્તરો વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત કરે છે. આ ઘટનાને ગેમા ક્ષય કહે છે. ઉત્સર્જિતમાંથી ધરા અવસ્થામાં, બરાબર. એટલે કે જ્યારે આલ્ફા અને બીટા ક્ષયના પરિણામે ઉત્સર્જિત થયેલ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ગેમા કિરણ ઉત્સર્જિત કરે છે. આ સિમ્પલ પોઈન્ટ. અને છેલ્લો પોઈન્ટ છે કે જ્યારે અહીંયા આપણે એક કોબાલ્ટની એક્ઝામ્પલ લઈ લઈએ તો કોબાલ્ટનો એક્ઝામ્પલ લઈ લઈએ તો કોબાલ્ટનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 27 કોબાલ્ટ 60. 27 કોબાલ્ટ 60. એના બીટા ક્ષયથી ઉત્સર્જિત જે નિકલ છે એનો 25 નિકલ 28 નિકલ 60, બરાબર. એ ન્યુક્લિયસની ધરાવસ્થામાંથી સંક્રાંતિ દરમિયાન ક્રમશઃ ઉત્સર્જિત 1.17 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1.33 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ગેમા કિરણો છે કે જે આ આકૃતિમાં તમને બતાવેલી છે, જે ચોપડીની આકૃતિ છે, જે તમે સમજી શકો છો. તો અહીંયા રાખીએ અને અહીંયા સુધીનો જેટલો પણ તમે અભ્યાસ કર્યો છે એની બરાબર નોટ્સ બનાવશો અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે.